સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સૌરાષ્ટ્રથી। સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદારો વચ્ચે આંતરિક ડખો યથાવત છે। જયેશ રાદડિયાના નિવેદન બાદ આંતરિક મતભેદો હવે સપાટી ઉપર આવ્યા છે। જયેશ રાદડિયાના વાર પર પરસોત્તમ પીપળિયાએ પ્રહાર કર્યા। રાદડિયાના નિવેદનને પીપળિયાએ ગણાવી અપરિપક્વતાની નિશાની। પાટીદારો પર અત્યાચાર થાય ત્યારે જયેશ રાદડિયા મૌન રહેતા હોવાનો આરોપ। પાટીદારો પર અત્યાચાર સમયે જયેશ રાદડિયા પાટીદાર બનતા હોવાનો આરોપ લગાવ્યો। ગોંડલના પાટીદારો પર ગુસ્સી ટોક કોણે કરાવ્યો તે સમાજ જાણે છે તેવું પરસોત્તમ પીપળિયાએ કહ્યું અને સાથે કહ્યું કે પાયલ ગોટી પર અત્યાચાર કોણે કરાવ્યો તે સમાજ જાણે છે। યુવાનો દીકરી પર અત્યાચાર સમયે હાકલા પડકારાની જરૂર હતી। સમાજ થકી રાજકીય અસ્તિત્વ હોય છે, રાજકીય અસ્તિત્વ થકી સમાજ નથી। અને એવા જ હજી સમાજના આપણા લોકો કે જ્યાં રાજનીતિની અંદર નથી છતાં પણ એક યા બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે। એનો જવાબ સમાજે આપવો પડશે। કોઈ કહેતો હોય કે જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજના હતા, જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજનો નેતા આજે નથી થવું ને કાલે નથી થવું, કે જે મિત્રો રાજનીતિની અંદર નથી જયેશ રાદડિયાને પાડી દેવાના કાયમી માટે પ્રયત્નો કરવામાં આવે। એને રાજનીતિ અરે નાવા નીચોવાનો જેને સંબંધ નથી એ રાજનીતિ અંદર જયેશ રાદડિયાના નડિયા ગણવાના પ્રયત્નો કરે। મેં કીધું તું કે આજ સુધરશે, કાલ સુધરશે, મારે જવાબ ન આપવો પડે, પણ જયેશ રાદડિયા સારું કામ કરે, સમૂહ લગ્ન કરે, અહીંયા આવડી મોટી મેદની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં હાંજે તેલ રડાય અને કાલ સવારે રાજકીય રીતે જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો એવા ચોખ્ઠા ગોઠવવાની આપણી સમાજની ટીમને મિત્રો આવનારા દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજની છે। જ્યારે જ્યારે મંચ મળે ત્યારે એ મંચ ઉપરથી આવા હાકલા પડકારાઓ કરવા તે મારી દ્રષ્ટિએ અપરિપક્વતા પ્રદર્શિત કરે છે। અગાઉ પણ ગોંડલ સ્થિત ઘણા દીકરાઓને ગુસ્કી કોર્ટ કાનૂનની અંદર કોને સલવાયા, એની ઉપર કાનૂન કોને લગાવડાવ્યો તે પણ સમાજ સારી રીતે જાણે છે। તાજેતરમાં પાયલ ગોટી છે, તેમની પર અત્યાચાર કરવામાં આવ્યો, અડધી રાતે ધરપકડ કરવામાં આવી, પગમાં લાકડીઓ મારવામાં આવી, કોના ઈશારાથી મારવામાં આવી એ પણ સમાજ સારી રીતે જાણે છે। તે સમયે હાકલા પડકારાઓ કરવા જોઈતા હતા ત્યારે પાટીદારની બદલે પાટીદાર બની અને મૌન ધારણ કરવું એ મારી દ્રષ્ટિએ સમાજ વિરોધી પ્રવૃત્તિ કહેવાય। ત્યારે મંચ ઉપરથી સ્વાગત કરવામાં આવે એ તો સમાજનું પણ ઘોર અપમાન છે। એમને કોઈ પણ વ્યક્તિ સાથે મનભેદ હોય, તમે ખુલ્લામાં ચર્ચા કરો, તમે નામજોગ કરો, તમે અનેક ઉપર નિશાન થાય એ રીતે તમે મભમ પ્રકારની વાત કરી અને સમાજ શ્રેષ્ઠીઓને બદનામ કરવાનું જે વંતૃક કરી રહ્યા છો તે મારી દ્રષ્ટિએ નિંદનીય છે અને આવી વંતૃકથી બચવું જોઈએ।